નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું જે 21 જુલાઈથી 27 જુલાઈ લગીમાં જે મોસ્ટ આઈએમપી કરંટ અફેર છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. જેથી આ વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો તેમાં પહેલો પ્રશ્ન જોઈએ તો દર વર્ષે વિશ્વ મૂન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 20 જુલાઈના રોજ વિશ્વ મૂન દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે તેની થીમ વન મૂન, વન વિઝન, વન ફ્યુચર તેની થીમ રાખવામાં આવી હતી. અને 20 જુલાઈ 1969ના રોજ નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન આલ્ડ્રિન તે પ્રથમ વખત ચંદ્રયાત્રી બન્યા હતા. તેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. અને એપોલો 11 મિશન અંતર્ગત તેઓ ચંદ્ર ઉપર પહોંચ્યા હતા. અને 20 જુલાઈના રોજ વિશ્વ ચેસ દિવસ પણ ઉજવવામાં આવે છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો કેન્દ્ર સરકારે નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી NFRA ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી છે? તો જવાબ આવશે નીતિન ગુપ્તાની નિમણૂક કરી છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો 56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ IFFI 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે તેનું આયોજન ગોવા ખાતે કરવામાં આવશે. અને IFFIનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા તેનું ફૂલ ફોર્મ થાય છે. અને તેનું આયોજન 20થી 28 નવેમ્બરના રોજ કરવામાં આવશે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો ફાઇડ મહિલા વર્લ્ડ કપ 2025માં સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો જવાબ આવશે કોનેરુ હમ્પી બની છે. અને ફાઇડ મહિલા વર્લ્ડ કપ 2025નું આયોજન જોર્જિયામાં કરવામાં આવ્યું હતું. અને કોનેરુ હમ્પી તે ભારતની 7મી મહિલા ગ્રાન્ડ માસ્ટર છે. અને તે આંધ્રપ્રદેશ સાથે સંબંધ ધરાવે છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો ફાઇડ ચેસ વર્લ્ડ કપ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે તેનું આયોજન ભારત ખાતે કરવામાં આવશે. અને તેનું આયોજન 30 ઓક્ટોબરથી 27 નવેમ્બરના રોજ ભારત ખાતે કરવામાં આવશે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો આગામી 3 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2027, 2029 અને 2031 કયા દેશમાં આયોજન કરવામાં આવશે? તો જવાબ આવશે તેનું આયોજન ઇંગ્લેન્ડ ખાતે કરવામાં આવશે. અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું આયોજન દર 2 વર્ષે કરવામાં આવે છે. અને ICC દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે. અને ICCનું વડું મથક દુબઈ UAE ખાતે આવેલ છે. અને ICCના ચેરમેન જય શાહ છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો દર વર્ષે રાષ્ટ્રીય ધ્વજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 22 જુલાઈના રોજ દર વર્ષે રાષ્ટ્રીય ધ્વજ દિવસ ઉજવવામાં આવે છે. અને રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર 22 જુલાઈ 1947ના રોજ થયો હતો. તેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. અને ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઇન વેંકૈયા પિંગલી દ્વારા તૈયાર કરવામાં આવી છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર કયા પદ પરથી રાજીનામું આપ્યું છે? તો જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ પદ ઉપરથી તેમને રાજીનામું આપ્યું છે. અને તેનું બંધારણના અનુચ્છેદ 67A મુજબ રાજીનામું આપ્યું હતું. અને તે ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ હતા. અને તેમનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કઈ ભારતીય એપ્લિકેશનને UN વિશિષ્ટ ચેમ્પિયન એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મેરી પંચાયત એપને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અને વિશિષ્ટનું ફૂલ ફોર્મ વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી તેનું ફૂલ ફોર્મ થાય છે. અને આ વખતે તેનું આયોજન સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે કરવામાં આવ્યું હતું. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતનું પ્રથમ હોર્નિબલ સંરક્ષણ કેન્દ્ર કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે. અને તમિલનાડુ રાજ્યના અન્નામલઈ ટાઈગર રિઝર્વમાં ખોલવામાં આવશે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો જુલાઈ 2025માં પ્રકાશિત થયેલા હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? તો જવાબ આવશે આ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 77મો રહ્યો છે. અને કુલ 193 દેશનો સર્વે કરીને બહાર પાડવામાં આવ્યો છે. અને આ સર્વેમાં પ્રથમ ક્રમે સિંગાપુર રહ્યું છે. અને છેલ્લા ક્રમ ઉપર અફઘાનિસ્તાન રહ્યું છે.
હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં લોન્ચ થયેલ ઇન્ડિયા NCX 2025 શું છે? તો જવાબ આવશે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા કવાયત છે અને તેનું આયોજન રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગુજરાતમાં કરવામાં આવ્યું હતું અને NSCS દ્વારા કરવામાં આવ્યું હતું. NSCSનું ફૂલ ફોર્મ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સેક્રેટેરિયેટ તેનું ફૂલ ફોર્મ થાય છે અને આ કવાયતનો ઉદ્દેશ ભારતીય સાયબર સ્પેસની ઓપરેશનલ તૈયારીમાં વધારો કરવા માટે આ કવાયત યોજવામાં આવી હતી. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો દર વર્ષે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 23 જુલાઈના રોજ દર વર્ષે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ઉજવવામાં આવે છે અને 23 જુલાઈ 1927ના રોજ ભારતમાં પ્રથમ રેડિયો પ્રસારણ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની હેઠળ બોમ્બે સ્ટેશનથી પ્રસારિત થયું હતું અને તેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ઇટાલીમાં આયોજિત FISM 2025માં જાદુગરનો ઓસ્કર જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો જવાબ હશે સુવાની શાહ બની છે અને FISMનું ફૂલ ફોર્મ ફેડરેશન ઇન્ટરનેશનલ ડેશ સોસાયટી મેજિક્સ તેનું ફૂલ ફોર્મ થાય છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો મોન્સૂન ફેસ્ટિવલ 2025નું આયોજન કયા જિલ્લામાં કરવામાં આવશે? તો જવાબ આવશે સાપુતારા ડાંગ ખાતે તેનું આયોજન કરવામાં આવશે અને મોન્સૂન ફેસ્ટિવલની થીમ એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ તેનું આયોજન કરવામાં આવશે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો દર વર્ષે રાષ્ટ્રીય આવકવેરા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 24 જુલાઈના રોજ દર વર્ષે રાષ્ટ્રીય આવકવેરા દિવસ ઉજવવામાં આવે છે અને આ વખતે 166મો આવકવેરા દિવસ ઉજવવામાં આવ્યો હતો. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો અમિત શાહ દ્વારા શરૂ કરાયેલી રાષ્ટ્રીય સહકારી નીતિ 2025 કઈ નીતિનું સ્થાન લેશે? તો જવાબ આવશે રાષ્ટ્રીય સહકારી નીતિ 2002નું સ્થાન લેશે અને આ નીતિનો ઉદ્દેશ દરેક તાલુકામાં 5 મોડેલ સહકારી ગામો વિકસાવવાનો છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025નું આયોજન બિહારમાં કરવામાં આવવાનું હતું. હવે તેનું સ્થળ બદલીને ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે હવે તેનું આયોજન હૈદરાબાદ ખાતે કરવામાં આવશે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો દર વર્ષે કારગિલ વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 26 જુલાઈના રોજ દર વર્ષે કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે અને 26 જુલાઈ 1999માં ભારતે કારગિલ ઉપર વિજય મેળવ્યો હતો તેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે અને તેમાં એક ઓપરેશન વિજય ચલાવવામાં આવ્યું હતું અને વિશ્વ મેંગ્રુવ ઇકોસિસ્ટમ સંરક્ષણ દિવસ તે 26 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં IRDAIના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે અજય સેઠની નિમણૂક કરવામાં આવી છે. IRDAનું ફૂલ ફોર્મ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેનું ફૂલ ફોર્મ થાય છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો મેરીટાઈમ ફાઇનાન્સિંગ સમિટ 2025 ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે તેનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું અને આ કવાયતનો ઉદ્દેશ 2047માં સુધીમાં ભારતને દરિયાઈ ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો છે અને આપણા શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો ICMR દ્વારા વિકસાવવામાં આવી રહેલી ભારતની પ્રથમ સ્વદેશી મેલેરિયા રસીનું નામ શું છે? તો જવાબ આવશે એડિફ્લેક્સીવેક્સ તે આ રસીનું નામ છે અને ICMRનું ફૂલ ફોર્મ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તેનું ફૂલ ફોર્મ થાય છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ભારતીય વાયુસેનાને સપ્ટેમ્બર 2025માં સુધીમાં કયા ફાઇટર એરક્રાફ્ટને નિવૃત્ત કરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે MiG-21ને નિવૃત્ત કરવાની જાહેરાત કરી છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં લોન્ચ થયેલા સમુદ્ર પ્રચેત શું છે? તો જવાબ આવશે પ્રદૂષણ નિયંત્રક જહાજ છે અને તે લોન્ચ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા તે લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા તે બનાવવામાં આવ્યું હતું. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં સાંસદોએ લોકસભા અને રાજ્યસભામાં મહાભિયોગ પ્રક્રિયા પ્રસ્તાવ માટે કયા ન્યાયાધીશને હટાવવા માટે નોટિસ આપી છે? તો જવાબ આવશે ન્યાયાધીશ યશવંત વર્માને નોટિસ આપી છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ભારતીય સેનાએ કયા દેશ તરફથી અપાચે હેલિકોપ્ટરની પહેલી બેન્ચ મળી છે?
તો જવાબ હશે અમેરિકા તરફથી અપાચે હેલિકોપ્ટરની પ્રથમ ભારતને બેન્ચ મળી છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો કઈ અવકાશ સંસ્થાના સહયોગથી નિસાર ઉપગ્રહ લોન્ચ કરશે? તો જવાબ હશે નાસા સાથે મળીને નિસાર ઉપગ્રહ લોન્ચ કરશે અને આ મિશનનો હેઠળ 12 દિવસ લગી પૃથ્વીના ફોટો લેવામાં આવશે અને તેનું અવલોકન કરવામાં આવશે. અને નાસાનું ફૂલ ફોર્મ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન તેનું ફૂલ ફોર્મ થાય છે અને આ મિશન તે 30 જુલાઈના દિવસે લોન્ચ કરવામાં આવશે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં મોર્ગન સ્ટેનલીએ જાહેરાત કરી છે કે ભારત ક્યારે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે? તો જવાબ આવશે 2028 લગીમાં ભારત એ વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ભારતે 5 વર્ષ અગાઉ પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ ભેળવવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે? તો જવાબ આવશે 20%. હવે તેનો ટાર્ગેટ 2030 લગીમાં આ ટાર્ગેટ લક્ષ્ય મેળવવાનું હાંસલ કરવાનું હતું. તેને આપણે 2025માં હાંસલ કરી ચૂક્યા છીએ અને આપણે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ પુરી છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો કયો દેશ IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2025નું આયોજન કરશે? તો જવાબ હશે UAE. હવે IUCNનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર તેનું ફૂલ ફોર્મ થાય છે અને તેનું વડું મથક ગ્લાન્ડ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલ છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પસાર કરેલા પ્રસ્તાવ 2788 શેનાથી સંબંધિત છે? તો જવાબ આવશે વિવાદોનું શાંતિપૂર્ણ નિરાકરણ લાવવા આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો અને UNSC દ્વારા તે અપનાવવામાં આવ્યો હતો અને UNSCનું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ થાય છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ભારતનો પ્રથમ ખાણકામ પર્યટન પ્રોજેક્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે ઝારખંડ. તે ખાણકામ પર્યટન પ્રોજેક્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે અને આ પ્રોજેક્ટનો ઉદ્દેશ પ્રવાસીઓને ખાણોની સંસ્કૃતિ અને વારસા સાથે જોડવાનો છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.